ભલે મારી બેન ધ્યાન રાખજો દાદા કારણ કે હડકાઈ કૂતરો છે હો હવે જાય જાપા કૂતરી એ ભાઈ જાય જાના હવે પાણી ભરવા આવી પાણી ભરવા આવી હતી હાડા કેમ આયા લે કચકો લે એ મોટી લે કચકો લે છે કોઈ રાજમાં હાજર હે રાજમાં કોઈ હાજર છે આ રહ્યો રાંદલ માને દીધેલો જય માતાજી ભાઈ ને જય માતાની ભાઈ ને જય માથાની નહીં તો જય માતાજી હા તો જય માતાજી બોલો ભાઈ અત્યારે અહીંયા આપણે કોણ જનાવર લાગતું નથી લા કોણ છે એમ એટલે મેં તમને એમ નથી પૂછ્યું તો મેં એમ તમને પૂછ્યું કે અહીંયા આપણે કોણ હું અહીંયા રાજનો પ્રધાનજી છું પ્રધાનજી પ્રધાનજી એટલે રાજનો ચોકી ફેરો કરતો હોય ને પ્રધાનજી કહેવાય આથી એમ કે નહીં ગુરખો છો શું ગુરખો એ ગુરખો નથી હો રાજનો પ્રધાનજી છું પ્રધાનજી છો હા પ્રધાનજી શું તો કયું નગર છે અને કોણ રાજા રાજ કરે તો તમે આવતા હોય એટલું બધું મને પૂછવા મીના તે તમે કોણ છો ભાઈ આમાં શું તો ખબર ન પડી જાય આમાં હું કઈ મને બાઈસ આવી જાય ભાઈ સાહેબ નથી કેતા તો અમે છીએ દાદા એ દાદા વાલીના દાદા તારા ઘરનો ને ઢીકા ભેગો હા કાઢી નાખી બારો તું છે દાદા અમે છો ને દાદા હું નથી તે તમે હું ગીરીવાળા દાદા છો ગિરિવારાય નહીં તો હું તારોય દાદો થાવ મારો દાદો તારા બાપુનો દાદો મારા બાપનો દાદો અને તારા હાથ પેઢીનો દાદો લે હાલે તમે મારી હાથ પેઢીના દાદા છો તો મારી પેઢીમાં કેદી લીટો મારી ગયો ભાઈ હે બાપા તું ક્યાં દાદાની વાત કરશો હું ગીરીવાળા દાદાની એ દાદા નહીં તો અમે દાદા છીએ પણ અમે ગોર દાદા છીએ ઓ માય ગોડ ગોર દાદા છો ગોરાણી માના હારું તો થઈ ગયેલું છે પહેલા એટલે તુંય ગાંડો નહીં હા હું થોડું કે બાપુનું કરવા આવ્યો તો બાપુને કે રાજકુંવર નથી કુંવર છે ને હમણે 2 ગાડી ઉતાર્યું કુંવર કુંવરની વાત કરશો ટુકડા ઘઉંનું એટલે એ કુંવર ને એ તો કયું કુંવર એ ભૂંડા બાપુને કે દીકરો નથી હું એની વાત કરું દીકરો છે ને એકચ્યુઅલી એની વાત કરું છું પણ આપણે એને વરદી ખમાડવાના છે આમાં વરદી ન ખમાય નકર સામેથી એવાને લઈ લેવાય નકર હજી અડધાવ ને પૂછો એમને ટિફિન વગર ના આટા મારે હે કે નહીં આઈ મારો બેટો હાસ્યો પણ મારા બાપુ અત્યારે ફળની અંદરમાં સુઈ ગયા છે તો તમે જગાડો મારે બાપુનું હાલેડું ગાવું પડે તને ફાવે બાપુને જગાડું એ અંગૂઠોય આમાં આજ મરડું ને બાપુને જગાડ્યા એ બાપુ કહું તમને ક્યારે આવી ઊંઘ તું પ્રધાનજી એ ડો ઓનલાઈન ઓનલાઈન બાપુ ઓનલાઈન એ ઘડી ખમા બાપુ ઘડી ખમા ઘડી ખમા બાપુ અરે બોલો પ્રધાનજી હે બાપુજી આ કયું લાગે છે રે કોણ રાજ કરે અરે વીરા પ્રધાન ભીંડલગઢ નગરી છે અને રાજા બઢિયા રાજ કરે છે એ જો બાપુ તારો હુકમ એ ગોર બાપા આ પિંગલગઢ નગરી ને પટિયાર બાપુ રાજ કરે પિંગલગઢ નગરી ને અને પટિયાર બાપુ રાજ કરે પટિયા રાજા રાજ કરે અને તું અહીંયા શોપિંગ ફેરા કરશો તે હું બીજું શું કરું હું થોડો ગયા ટ્રેક્ટર ભરો માલું એમાં થોડોક તું હવે હાલ હે એ બધી તો ઠીક છે તાર બા શું કરે હે તાર બા શું કરે માર બા મોજ કરે કેમ અને તાર ભાઈ માર ભાઈ દારૂ વેચે કયો બે લાગે તો તારા બાપા શું કરે માર બાપા અફસોસ કરે એ બિચારા કેમ અફસોસ કરે તો હું આવું કરતો તે અફસોસ ન કરે પહેલેથી એમાં લાગો કઈ વાંધો નહીં મહારાજ ને વાત કરો કે ભૂતે વંદર આવવાની રજા માંગે તે ભૂદેવ એકારે બધું કહી દેવાનું હોય ઘડીએ ઘડીએ ટકા પર ધક્કો ન ખવડાવવાનો હોય બાપુ શેના આપે ટકા ના આ તો ખાવ તો ખાઈશું એક વાર બાપા બાયડી છોકરા શેકે એટલે કઈ પૂછવાની વાત છે કાતા તમે મારા બાનું પૂછ લીધું તમને જરાક પૂછું તો હું થયું બેડી છોકરા છે છે કેટલાક છે એટલે કેટલા કેટલા કે એક કે ડઝન થોડાક હોય હારું 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 ઓમ તો બિચારા બધા નરવા છે ને બધા નિર્વાહ શું કરે ખાઈ પીને મોજ કરે ગોરાણી એ છે ઘેરે લાવોડ નંબર દાદે ના બાપુ ના ના તેને મારા બાનું પૂછ લીધું હું કાંઈ બોલો મારા બાનું પૂછ્યું તોય અહીં નથી જોતા તારા નંબર નથી જોતા તારા નંબર ઘડી ખવા બાપુ ને ઘડી ખવા અરે બોલો પ્રધાનજી કોઈ ગોળ બધા રજા વાગે તમે કહેતા હતા આવા જાવ અરે પ્રધાનજી અરે ભૂદેવ રાજ ના હોય તો ખુશીથી અંદર લઈ આવો ને કદાચ રૂખડીયા હોય તો દક્ષિણા આપી નાથી જ રવાના કરો
એ ગોરજી ઓલા ગોર દાદા રાજના આચો કે પછી ખવરિયા કાલે તને કેવા લાગ્યા પણ કાંઈ નક્કી નો કે બસ સ્ટેન્ડ કપડા બદલાઈને સીધા ભાગ્યા હોય એમને તું ખોરિયો થોડો કે બધા ખોરિયા હોય ખવરિયો નથી હો રાજનો પ્રધાનજી છો રાજના પ્રધાન છો હા તમે રાજના કોર રાજના કોર તો આવો રાજી ખુશીથી અને બોલવાનું ધ્યાન રાખજો નકર હવે મારી સોટલી ખીતો થઈ ગઈ છે કઈ વાંધો નહીં હાલો આવો રાજી ખુશીથી બાપુ એ આય બાપુ 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 આમ જો હું વાત કરું છું બાપુ જો ગોરદેવ છો ગોરદેવ એ જો બાપુ જોડિયા ચલો ડાટી બાપુ છે અરે મહારાજ આજે પ્રણામ છે આપણે શરણોમાં આજે ભૂદેવના મહારાજ અરે ભૂદેવના શરણોમાં આજે ભટિયાર નામનું કરાશે ભૂદેવ ક્યાંથી આવો છો અને આજ શું કાર્ય લઈને આવ્યો છો ભૂદેવ અરે મહારાજ જોવાની વાત કરતા હોય નહીં તો પોકરણગઢ થી આવો છું પોકરણગઢના રાજા અજમલ આ જેમણે દીકરી સગણનો શ્રીફળ લઈ અને આ સુધી આવ્યો છું મહારાજ હા ભૂદેવ આજ રાજા સબલ સાથે આજ 20 વર્ષના વેર છે પણ આ ચરું નહીં 22 વર્ષ ન બોલાશે ભૂદેવ માટે સિપણ સ્વીકારવામાં નહીં આવ્યા પ્રધાનજી ભૂદેવના ધક્કા મારી રાજની બહાર કાઢો આ નિકરે હું ખાસ હલતો નથી પાછો નિકરાજી રામસાગર જેવું મોટું કરતો પણ એમાં ધક્કા જોને મોટું લીધું ફૂટવાલ જેવું નિકરાજી થોડું કરવે બોલો કા થૂક ઉડ્યું તો ઈ થૂક નો કહેવાય શેણામત કહેવાય બાપુ દિયો બાપુ બહુ લીધું તમને દેવું બાપુને કહીને ખાલી પોકરણગઢનું નામ લીધું એ પોકણગઢનું નામ આય તું લેતો નતો પોકણગઢમાં મારા બાપુને બહાટીઓ બોલતી હોય બહાને બહાટીઓ બહાટી મારા બાપુને બોલતી હોય હે શની ગુંદી કાઠિયાની પ્રધાનજી યુદ્ધની તલવારી રાયે 20 વર્ષ મારા બાપુને વેર હાલતું હોય કેટલા વર્ષ થયા 20 વર્ષથી કેમ તારા કેટલા થયા મારાથી 18 તમે તો કીધી એ તો બાપુ વેતો મૂક્યો મને શું કહે હું બાપુ ચાલુ ગાડીએ સડી જાવ કઈ વાંધો નહીં પ્રધાનજી આપણે એકવાર ટ્રાય મારો જવાનું થાય હે ભઈલા એકવાર ટ્રાય મારો જવાનું થાય કાઈ ટ્રાય મારવાનું મશીન છે ઈ? હે ઘડીએ ઘડીએ ટ્રાય મારવા દઉં હવે તમારીથી વ્યાજ આવ મને તમારી ફૂલ દિયા મને વ્યાજ આવ તું મારી ખોટી દઈ ખબર એ હું તમારી નથી ખાતો તો કોની ખાસ ઘીરે ઓલી ગોરાની રાંડી જા એ ગમે તે તો જાવું તો જાવ ને મારા બાપ નું થાય જાવ ને ખબર પડે જો અંદર જાવ છું હા. એવું કઈ થાય તો આવજે આવીશ ને ઠીકાવા એ બાપુ મારા બાપમ ગાડી લાવ્યા બાપુ કામન 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 બાપુ કામન બાપુ અરે મહારાજ આજે વેરદની વાત કરતા હોય ને મહારાજ તો આજ તમારી બગડેલી બાજુ હું સુધારવા આવ્યો છું મહારાજ આજ વિચાર તો કરી જુઓ આજે દીકરી લેવાથી કે દીકરી દેવાથી વેરભાવ ઓછા થાય છે અરે મહારાજ આ શ્રીફળને સ્વીકારો નહીં તો ગુરુદેવ અહીંયા હત્યા કરે એ હત્યાનો આપણી નગરીમાં રહે માટે શ્રીફળ સ્વીકારો તમારી ઈશાની વાત છે રાજવી અરે ખમોશ ભૂદેવ તે હું હમ તમારી કરતી હોઉં તો કાંઈ નહીં તમે તો રિસર્વ કરી નાખજો મારા હવાલમાં તો કોઈને ટકવા દો તો કીજો મેલડી મૂકું મેલડી અરે ભૂદેવ ઓ તો ઘડીક વાર વિરાજમાન થઈ જાઓ હા, હમણાં જ પુત્ર પ્રતાપને બોલાવી હા બોલો હોય છે તમે તમારે અને આ લીરડા નારિયેળ ઝીલાવું છું હા પ્રધાનજી નથી આવું આયો 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 શું શું રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો હાલત બોલાવી દો એમાં શું હોય આપણે બે બાપુ ઈ ભલન કે મેં કોઈ કઈ કીધું એનો આમ તમારે આય ભામા તો શું બાપુને ડાટ્યું મારે છે તું હે આમ કરી નાખું તેમ કરી નાખું ફલાણું કરી નાખું ઢીકડું કરી નાખું કરો તો ખબર પડે હવે કાચે કાચી ખીચડી કાઢી નાખશે બારી બાપુ જાય તે કેવા બાપુ જાય ત્યાં રાજપૂત રાજપૂત અને તારી જાય મારી જાત કદાચ
કજાત હોય ને કજાત એ શેરીએ ગલીએ ગામમાં આવા ઠૂઠા લઈને રખડે એ આ શેરી ગલીનું ગામનું ઠૂઠું નથી હો તો આખી